જાગતો હોય મારા સુખ દુઃખ તારી સિવાય જગતની અંદર રુદિયાની અંતરની વાત કોણ જાણે છે? પણ સાંભળ મળે પુષ્પી કરું પહેલી લીમડાના પાંદડા જેવી કોઈ દિયેના બોલ્યા કામો જોતી નહીં હોય. તને ઓળખે બાપ જગતમાં કોણ કહેશે આપણે સમાજની માઓ નથી પૂજાતી? જગત કોણ કહેશે કે આપણે સમાજની દીકરીઓ નથી પૂજાતી? વિનુભાઈ, જગત કોણ કહેશે કે આપણે સમાજના વડવા નથી પૂજાતા? પૂજાય છે બાપ, કમાઈએ કમાઈમાં ફેર છે. મેં હમણાં કીધું ને ભાઈ, લઈ મને દાદા જીણાના હાથમાં દે બા. જો મારા બાપ ખેતીની દેવીનું ઝીણિયું આપે જમાડવા ન જાવ ને ખબર પડે અને તે કીધું કર્યું છે. પણ હા ભાઈ આમ જો અમારી વાહે તારી સિવાય કોઈ નથી હો. જેને જેને નમતા જોખ્યા, જેને જેને નમતા જોખ્યા, જેને જેને નમતા જોખ્યા ગ્રાહક વધારે હોય. હાલો 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 નમતું દઈ દેશે ભાઈ. કેના સાબડે મારી પાવાની દેવી બેઠી હોય છે. આ નાકાની જગ્યામાં જો તારી મનની નો કરી દઉં ને, અડાડ તો એકલો છો ને, આખી જગત ને તારી જો નો બનાવી દઉં ને, બેટા મેં તારા હાથમાં દીધું છે ને, આનો મલાજો રાખજે, આનું પૂન પાલજે. બજારમાં વગર વાગે કોઈ થપાટનો ઘા કરે અને બેટા તો બજારની માલપા કાંડા નાશ નો સાવું ને તેની મને ખેતીની દેવી મને ખોઈ નાખી લે બાપ.
કસોટી વગરનું ધર્મ મળે નહીં, કસોટી વગરનું ધર્મ મળે નહીં. બહુ દુઃખ પડે જગત માયા મૂકી. દેવશી બાબા અહીંયા ભુવા હતા બાપ, પણ આખી વસ્તીની માલપા ભેગી કરી મારા નલેશિયા મારે દેવશીડા રે જવાની વેળા થઈ. ત્યાં મારી બોવ બનગી કરી, ત્યાં મારી સેવા બોવ કરી. મને દીકરા આલા ને મારી પાસે બાનું છે, મારે તને આપવું ના બાપા, મારા હાથી લેવાય નહીં, અડાણ ગુણિયા ને એના સાંભળશ ભાઈ. હમણાં આજે કહેતા હતા ભાઈ કે ભાઈ તું ઘડી કે શું લેવાનું બાપ. મને મારા બાપ દેવસી ના મને વેણ હા બરે, મને એની બોલી એનો ભાવ હતો આ વડલાનો સાયો. આ ખાટલો નાખીને બેઠા હોય સાહેબ, એને કઈ હતું નહીં દેવી સિવાય. હા મિત્રો તેને સંકટ આવતું ને હરી ફરી મારા બાપ જંગિયાની વસ્તી રિલેશન બોલા ભાઈ ઘડીક મારી પાસે બે નહીં. હું તને ખેતા બાપાની દેવીની વાત માનું. હમણાં ભાઈ વાત માનતા હતા ને, આયાના પાઠ ભણાવેલા ભણતર ભણાવેલું મને કયો નગર આનો આવડ્યો એને તેથી આ જગ્યામાં મારા બાપ દેવસી અકાલ નહીં વાહે છોડવો મારા બાપા. ખેતિયા વેલિયાજી દેવી સતાય તને કાય કે તો નથી તને કાય મરે કેવું. આ મિત્રો એમના બાસ અહીં માં આ માએ બહુ કસોટી બેઠેલી છે ભાઈ. આ મિત્રો એના ભવ્ય પહોળા વહી ગયા. મિત્રો એનો ઘરનો ભરથાર વહી ગયો મારી નાઈને. એક વસ્તી હાથ થઈને પ્રકાશભાઈ, એક દેવી રોવે અને એક માં રોવે. મિત્રો અટાણે એને દર્શન એને મારી નાથ એને દર્શન નો ભાવ પરવાબાએ ખેતિયાઈ આય મને હલાય નો હલાય સતાન ના બેઠા બેઠા રોતાથી માં રોવે સાહેબ. આ મને મળે મારા હુંડલે ઢાકેલ મારા ઢાકેલ આવી માવું હોય ને ભાઈ. આય મળે બસ
ક્યાં જન્મસ્તી રોવે એનું કોઈ શું નજર માની રોષ તને કીધું છે ને બેટા મને હાથ કર જો થાન કે બેઠો નો થઈ જાવ ને દાદા ને બિહાડ્યા છે એની સામે હમણાં ટગર ટગર જોઈ હોશિયારો બનતો હતો રવાદા મારા નીલિયા મારા પ્રકાશ્યા આ જગ્યામાં તમારો હથવારો મૂકી જો હાલા 3 છોકરીઓ જો વેકડો જાવ ને તેની મને ખેતી હતી તેની મને કોઈ બેટા નામ એ ભુવા આપણી મળે નહીં નામ સુરભદ્ર રાજા કોને અલૈયો હોમ કરવો પડે મસ્તી હાટું ભાઈ ભુવા રાજાનો માણા હોય ને હમણાં એટલે એનો આત્મા સોખો તો જો હમણાં મને વાત કરતા હતા મન કે જીવરાજભાઈ મારા બાપના દીકરા આ નાગકાની જગ્યામાં મને હાંભળા કરે છે બધાય હોય અને આ બેઠા હોય તો મને નીલિયાને મને એકલપણું ન લાગે મારી દેવી મારા બાપના દીકરાને સબૂતી આપે ને અને આ જગ્યામાં લઈ આવે ને લીએ લે મારી જગ્યામાં લઈએ મારા બાપ ખેતિયાની દેવી આ જગ્યામાં શારનો એક સૂર કરેલો છે જા બેટા આજ મારા બાપ ખેતિયાની દેવી બોલું છું મારા દાદા વેલીની દેવી બોલું છું એ ભગવાન ડોહાના શાર છે ને શારનો એક સૂર નો કરી દઉં ને તે જગ્યાની બાલ બાજુ ખાધેલું ખોટું થઈ જાય જા મારી બીજું તો ઠીક મને નથી દીકરા વાલા નથી મને નિલેશન માયા વાલી
નથી મને મેળ્યું મુલાજ્યું વાલા બાપની દેવી તારી અટૂટ મને તું મને વાલી છે મારા બાપ દેવશીએ મને ધર્મ આપ્યું ને માટે મેં ના પાડી હતી બાપા જગત કોઈ કહેશે કે નિલેશે ફોહલાવી દાદા પાસે ધર્મ લઈ લીધું એમાં વિવેક તો જો સમજણ તો જો બધા મારા બાપના દીકરાને ભેગા કરી અને જગ્યામાં મારી દેવી હું કેસ બાપા તઈ મારી નહીં તમારું નથુ બાપા અહીંયા હયાત તેથી દેવશી બાપા હાથમાં લાકડીના ઠેકે 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 સાહેબ એનો આયા ખાટલો હતો આ રહેતા હતા એને બીજે ક્યાં જગ્યા હતી એને બીજે ક્યાં વિહામો હતો એના મોટામાં મોટો વિહામ હતો આ હતો હકતક તો હથવારો હતો મરી ભવાની દીદી એનો હતો મરીના જેનો સગાથી એનો સગાથી તો એલા કોઈ સાથ નો આપે ને વિનુભાઈ તૈયાર દેવી સાથ આપે હો અમારા દેવશી બાપા ઝોપડે ઝોપડે આટા મારવા જાતા પણ ક્યાં જાય એલા મેણામાં મેણું વાઈન જ્યાં મેણું 100 વર્ષ ત્યાં તો દેવી નથી કીધું મારા ભાગ્ય મારા કિસ્મત મારી દેવીને કોઈ કહેતા નહીં મને ભૂવો બનાવ્યો છે ને મારી દેવીને કોઈ કહેતા નહીં અને કદાચ મારી ન્યાય એને વાત કેવી કરી અમારા ભાઈઓના બસડા છે ને એ બધા મારા દેવશીડા એને જોઈને દિવસો કાઢું છું આ મારા છે તેથી એને જવાની વેળા હતી ને બધા એને ભેગા કર્યા લો બાપના દીકરાઓ છેલ્લી ઘડી છે હવે મારાથી થાય ન થાય મારો માનું છે ને મારી વસ્તુમાં ક્યાંક દઈ દેવું છે કોને જોઈ છે મારી દેવીનું પુણ્ય કોને પાળવું છે મારી દેવીના દ્વાર કોને ઉઘાડા કરવા છે મારી ના કોઈ હા પાડે કોઈ ના પાડે આનું પુણ્ય એમ નામ પડે કોઈએ લીધું નહીં ફટ મારા દેવશી બાપાએ શક્તિ ભરી લે મને મારા દેવશીડાનું નહીં મારા બાપ ખેતીએ વેલીએની દેવી હા ભાઈ એક વાત માનું તને મને આ નીલીશો વિશ્વાસી છે એનું તો બાવડું પકડે સાપ 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 થઈ જા હામો જાવ ઉભો રાખ્યો ને મારા નીલેશા બીસમાં અમારી દીવે તારું આપે બાવડું પકડ્યું છે અને મારી ભુવા પણ તને દઉં છું અરે દાદા મને દીવીની મને કાય મને ગતિની ખબર પડે મારી દેવીને એમ નો પૂછાય કે તાઈ તઈને તાબે મારી દેવી બોલે ને તો મારા ભુવા પણ લેવી છે મારા ભુવા પણ નથી લેવી બાપા સાંભળ બેટા તારે તણી તાબા નહીં પણ જ્યારે જ્યારે હાથ પાડે
ત્યારે મારી પાવાની દેવી બેટા તારી હામી આવી જો ભીનો રે ને તેની મને ખેતિયા વેલીની દેવી મને ખોટ લાગી જાય બાપ. હા મને હા દેદી જે આ દેવી ખાવા ઉતરી છે ને ભાઈ એની વાત કરી છે મારી હોવા પડે તો આપી દીધી. વર્ષ 1.5 વર્ષ 2 વર્ષ થઈ ગયું એટલે 5 વર્ષની જરૂર લાગી ગઈ. અમારા નથુ બાપા પાસે નાના નાના બકરા હતા સાહેબ. એની બકરી વિયાણી એટલે જનાવર આવ્યા. કોઈ કે બાપા મને આપી દો, કોઈ કે બાપા મને આપી દો. જાઓ જાઓ આ જનાવર મારી દેવી હા મને સાંભળી ગયું. આ લીખાલા બોકડિયા મારા બાપ રાજડા ગોળે એ લીખાલા બોકડિયા હવા પાલી નો તાવો દઈ મારી દેવીના દર્શન કરવા મારા દેવશી બાપાના ભાવ તો કહેતા હતા કે મારા નિલેશ કામ કરીને બેટા સાંભળે આ જગ્યામાં દેવી જમવા ઉતરે ને પેલી વખત 2 પેલા હું પીશ ને 2 પેલા તને પાઈશ. આવા તેના મનના ઓરતા હતા, મનના કોણ હતા બાપ. 2 યમલ મન લેવા દે મને શેલી કરી છે અને 2 યમલ તને હાથે પાછું દેવ સીડો મારા બાપ ખેતિયા વેલિયા દીદી મારી દાદા હાસુ છે ખોટું નથી. મને નરેશભાઈ વાત કરેલી છે. 2 યમલ મન દેજે મને 2 યમલ મન દેજે મને દેવ સીડા ને મારા હાઈડ ગયા મને એ ગતિ મળે. આવા ઓરતા લઈને કદાચ વહી ગયા હોય ને નરેશભાઈ સવારનો ટાઈમ થાય ને એટલે કદાચ માં ભગવતી જમવા ઉતરે ને એને હાડક્યા કકણે છે ને એને ઓરતો હતો ને પેલો પિયાલો ભરીને ખાલી હામો ધરજો બાપુ. 2 પેલા એને હામા ધરજો મારી નાત એને ગતિ મળે મિત્રો. એ તેથી અમારા નથુ બાપાના 2 જનાવરા લીખાલા બોકડિયા મારી નાત લીખાલા એ બોકડિયા ધીરે 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 એને મોટા કર્યા. ના બાપ આ તો મારી દેવી ના છે પણ એને ખબર નહોતી એના બસડાનો માળો મૂકીને એને વહી જવાનું હતું. એ ખાતા નહોતા. વનમાં સારવા જતા હતા એ ભૂખ્યા રહેતા હતા પણ એને દેવીના જનાવરા ભૂખ્યા નતા જવા દેતા. હાલતા ચાલતા હાલે સાલે ને દેવી સાંભળે મારી માથે બેટા પણ મારી માથે બાર છે મારી વસ્તી ભાઈઓને સમજાવો ને. આ મારી દેવીના 2 જનાવરા છે ને મારી દેવીને મારે દર્શન કરવા છે થોડા. હા મારે પણ એમાં બાપ ખરું મેં લખ્યા કે તાર સઠીના સુકે નહીં હુનર કરો ઓજાર આખી આડા હોય.
જ્યારે એનો વહી જવાનો સમય આવ્યો ને, જીવ જાવે મારા બાપ નો તું એક તો એના બે દીકરા વ્યાઈ ગયા હતા અને દીકરાના દીકરા અને હમણાં હાજે વાત કરીને ભાઈ એને માય નથી બાપાય નથી. એ તો 5 દીકરીઓ મારી નાતી એક દીકરો અને ગોપાલભાઈ ને 2 પહોળા મિત્રો માય મૂકીને વહી ગઈ, બાપાય વહી ગયો. બાઈ મને બહાબર અને બેની મને 10,000 પણ જેના બાળા પણમાં માવતર મને મિત્રો આને સોય સુના વાવાય. પણ તેથી અમારે નથુ બાપાને જવાની વેળા આવી ને બસડાને ભેગા કર્યા મારા નિલેશિયા મારા પ્રકાશિયા મારા નિલેશિયા મારા પ્રકાશિયા મારી પાસે આલે મારા નથુડા પાસે મારે એક વાત કરવી છે તમને બેટા. શું બાપા શું વાત કરવી છે? હા બોલો મારા એ દીકરા બોલો. હવે મારા દેહનો મને કાંઈ મને રોષો નથી. મને એક આમ હતી મારી દેવીના દર્શન કરવાની, મને નથુડા ને મને દર્શન થયા પણ મારા માનતા રહી ગઈ છે ને. અમારી દેવીના 2 જનાવરા છે ને મારા નિલેશિયા તને ભુવા આપણી આપી તને ભુવા આપણી તને આપી સાંભળ મારા દીકરા. એના ઘરમાં આટાણા વિશે નહીં હોય, એકલો કેમ ભેગું કરીએ કે ભાઈ? પણ બેટા મારા બાપ ભીમલા ગણે આ ખંભાળિયાની બજારની માલ પાછો હટાણું સૂકવી દીધું હતું ને કે મારે નિલેશે તારું હટાણું ન સૂકવી દઉં ને તારી ગરીબીનો જો હિસાબ ન કરી દઉં ને. પણ તેથી 2 ભાઈ વિચાર કર્યો પ્રકાશ્યા દેવી નોટે મજાવી ગયો બાપની ભૂલીનો સમય આવી ગયો. તેથી એનો જીવ જાતો હતો ને મારી નાત તેથી બોલી પહેરી હતી. તેથી મારા નથુ બાપા એટલું કીધું મારા નિલેશે હું તને 2-3 વાતો કરું સાંભળ બેટા. અમારા ગોપાલિયાના બસડા 2 છે ને, એક મારા ભીમલાનું બસડું છે ને આની પાસે ભાગના પૈસા હોય કે ન હોય ને આને ભેગા રાખજે. ગરીબી કરાવે એવું કોઈ ન કરાવે મારી. ગરીબી ભાઈઓ મુકાવે, ગરીબી દેવી મુકાવે. ગરીબી મુકાવે પણ દેવી ગરીબીને ન મૂકે મારી નાય. એને ગરીબી તો બહુ વાલી છે મારા નિલેશિયા. એ મારા ગોપાલિયાના 2 બસડા છે ને કોઈ નથી. એ
કદાચ ભાગના પૈસા ન આપે ને તો તમે બે ભાઈ ભોગવી લેજો અને એનું વળતર મારા બાપ ખેતિયા વેલિયાની દેવી મને મિલિશિયા તમને નો આપી દે ને અને આપે તમારો હિસાબ ચૂકવવા નો આવે ને એ તેથી મને ખેતિયાની દેવી મને ખોઈ લાગી જાય બાપ તારા નામનો મુઠ્ઠી કલુકો નહીં હાલ હું ઝીણો બાપુ મારી દેવીને જમાડું હું દેવસી બાપુ મારી દેવીને જમાડું હું વેલો બાપુ મારી દેવીને જમાડું લાય મારા ઝીણિયાના નામનો મારા ધૂડાનો નામનો મુઠ્ઠી કલુકો લાય અને મારા હાથમાં દે અને મારી પાવાની દેવી જો આપે નો જમાડું ને તે મને ઝીણિયા એકલની દેવીનો કોઈ લાગી જાય બાપ બે ભાઈ વિચાર કરવા માંડ્યા એક જણાવડું તો વહી ગયું સાહેબ આ દેવી શું કરશે અરે બેટા તમે બીવો માં કે મને સાંભળ અમે નો આવડ્યા સહી તેથી બે ભાઈ વાતો કરે કે ભાઈ શું થાય એક તો બાપ વહી ગયો માથે આવી તેથી મધરાજે મારા દાદા વેલિયા પાસે ગઈ હતી ને હાલ હાલ મારા વેલિયા તને ઓરતો છે ને મારી જગ્યામાં નો લઈ જાવ ને એમાં જગ્યામાં આવી હતી હાલ મારા બેટા મારી જગ્યામાં રોઈશ ને તારો મારો વ્યવહાર છે મળે સાંભળે અહીંયા મેં એકવાર મારાથી વસન દેવાઈ ગયું છે વસન બંધાઈ ગયું છે બાપ ધર્મના વસનમાં બંધાવવું ને વિચાર કરીને બંધાવાય પણ એને વિચાર નતો કર્યો એને કોલ આપી દીધો પણ એ મારા બાપ ખેતીની દેવી મને દરગતી મને દીદી મને ખબરું મને હું તો મૂકીને નહીં જાઉં પણ તું મારા પહોળાના ઝોપડા મૂકીને કે વેગળી ન જાતી હો અરે બેટા તારી ગરીબ વસ્તીની માયા મૂકી જો 350 ઘડિયા વેગળી જાવ ને તે મને ખેતીએ વેલીએની ધીમ મને કાસલી માકલે કલઈ દાદલિયાની ભાજી લઈ મારા બાબાનો ફૂલના નામનો મુઠી કપોલને આવી ઉભો લાય બાપ જો કેલાશથી ખાવાનું એને મનના ઓરતા ધોરા હતા ને આજના પૂરા થાય પણ બેટા મેં તને એક કીધું છે ને યાદ રાખજે કે આ જગ્યાની માલપા તો એક શાકનો સૂર એક ન કરી દઉં અને એક માળાની માલપા પોરીને મારી જગ્યાની માલપા જો ન લાવું ને તે મને ખેતીએ વેલીની દીવના ખાધું ખોટું થઈ જાય